અને જો તમારું BMI એટલે બોડી માસ ઇન્ડેક્સ જેને કહેવાય એની રેન્જ હોય 18 થી લઈને 25 તો કે નોર્મલ છે, 25 થી 30 ઓવરવેટ છે, 30 થી 35 ઓબેસ છે, અને 35 કરતાં વધારે જો એની વેલ્યુ આવે છે BMI તો એ તમે એક્સ્ટ્રીમલી ઓબેસ છો. હું તમને કહું સાહેબ 30 કરતાં BMI વધી ગયું એટલે તમે ડેન્જર ઝોનમાં છો. કા બીમારીઓ હશે અને કા ફ્યુચરમાં 100% આવવાની છે. બરાબર. WHO એ કીધેલું છે કે 30 કરતાં વધી ગયા એટલે તમને બીમારીઓના શિકાર બની જવાના. ઘણી વખત કેવું છે આપને ખબર જ નથી હોતી કે એના સિમ્ટમ શું છે, આપણે ઇગ્નોર કરતા રહીએ. પણ જો 30 કરતાં BMI તમારું વધ્યું તો તમે ક્યાંક ને ક્યાંક તકલીફમાં મુકાશો. તો તમારે BMI રિપોર્ટ તમારા નજીકમાં જ્યાં પણ થતું હોય ત્યાં જઈને કઢાવી શકે આપણે. અને એના લીધે જોઈ લઈએ કે આપણો રિપોર્ટ શું છે અને એના આધારે આપણે ખબર પડે કે આપણે ક્યાંથી પાછળ વળવાનું છે. તમારું વજન 70 કે 80 કે 90 થઈ ગયું તો આપણે ખબર જ નથી, સિમ્ટમ્સ ને આપણે ઇગ્નોર કરીએ છીએ. પણ આપણે વર્ષમાં બધી જ વસ્તુ કરતા આપણે દિવાળી પર આપણે કાઠિયાવાડી લોકો શું કરીએ, દિવાળી પર એકવાર ઘરની સફાઈ કરીએ, નાનામાં નાની વસ્તુ પણ સફાઈ કરતા હોય. આપણે ઓફિસની સફાઈ કરીએ, શું આપણા શરીરની સફાઈ કરીએ? ક્યારેય નથી. સફાઈ ત્યારે જ થાય માત્ર ને માત્ર કંઈક તકલીફ આવે ત્યારે.